સાવલી તાલુકાની પોઈચાક ગામ પંચાયતની બક્ષીપંચ અનામત સીટ પરથી ચૂંટાયેલી મીનાબેન જાડેજા સામે ખોટા જાતિ દાખલાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। ફરિયાદી શોભાભાઈ પ્રજાપતિએ સાવલી પોલીસ મથકે વકીલ મારફતે લેખિત અરજી દાખલ કરી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ મીનાબેન જાડેજાના જન્મનો દાખલો અને શાળાનો રેકોર્ડ હિન્દુ રાજપૂત તરીકે દર્શાવે છે, જ્યારે બક્ષીપંચ અનામત સીટ પર ચૂંટણી લડવા માટે જે જાતિનું પ્રમાણપત્ર જરૂરી હોય છે તે મુજબ તેમણે ખોટો દાખલો રજૂ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મુદ્દે અગાઉ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત તંત્રને લેખિત ફરિયાદ કરાઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ફરી પુરાવા સાથે પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી। એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025ના રોજ યોજાયેલી। તેમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપંચનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી। એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી। એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજીસ્ટર નંબર 55 8/12/2025ના રોજ અમે સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ। અમારી ગ્રામ પંચાયતની પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી। તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી। તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંચનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા। તેમને તેમનો બક્ષીપંચનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત ડીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે। મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાનું એમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઈસ્કૂલનું છે, એ પણ બોગસ છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે। સનરાઈઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે રાજકોટમાં ગુનાખોરી